એક વસ્તુ મારી યાદ રાખજો, પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનો અહેસાસ નથી કરાવતા. તમારી પાસે ઠાકોરજી ક્યારે પણ એવું નહીં માંગે જે તમારા ઘરમાં ન હોય, જે તમારા સામર્થ્યમાં ન હોય. તમારા સામર્થ્યની બહારનું ભગવાન ક્યારે પણ માંગતા નથી અને તમને ક્યારે પણ અસમર્થતાનો અહેસાસ કરાવતા નથી. કારણ કે આપણી અસમર્થતા એ ભક્તિ માટે આપણી અયોગ્યતા ક્યારે ન હોઈ શકે. આપણે ઘણી બધી વસ્તુ માટે અસમર્થ હોઈએ છીએ, પણ એ અસમર્થતા એ કૃપા માટેની આપણી અયોગ્યતા નથી. ઘણી વાર તો અસમર્થતા જ યોગ્યતા બની જાય છે કે તારી પાસે નથી તો હું તારી પાસે આ આરોગીશ, જે હતું એ જ માંગ્યું. અરે આરસી આપી સોનાની માનસિંગે કહ્યું કે મારે કાંઈ એવું જોઈતું નથી જેનાથી મારું મન પ્રભુને છોડીને એનું ચિંતન કરે. પદ્મનાભ દાસના છોલા આજે પણ આપણને યાદ છે. આજ સુધી કેટલાય 56 ભોગ મથુરાધીશને થયા હશે, પણ મથુરાધીશના દાઢમાં તો હજી છોલાનો જ સ્વાદ છે. એ બધા 56 ભોગો ભૂલાઈ ગયા છે, પણ જ્યારે પદ્મનાભ દાસ અને મથુરાધીશની વાર્તા યા એમનું નામ બોલાય ત્યારે વાત તો છોલાની જ નીકળે છે. એ 56 ભોગ વિસરાઈ જાય, છોલે યાદ રહી જાય. એનો અર્થ એ નથી થતો કે 56 ભોગ ગૌણ છે. 56 ભોગની પણ એની મહત્તા છે, પણ પ્રભુ ભક્તોને એની અસમર્થતા યાદ અપાવતા નથી. એટલે ક્યારે પણ કોઈ પણ વસ્તુનો અભાવ તમારા ઘરે હોય, જીવનમાં હોય, તો ક્યારે પણ મનમાં કચવાટ ન કરતા. કારણ કે પ્રભુ તમારી વ્યવસ્થા માટે નથી આવ્યા, તમારી યોગ્યતા અને સાધનો માટે નથી આવ્યા. પ્રભુ આવ્યા છે તમારા માટે. વૈકુંઠમાં એને કોઈ કમી નહોતી, છતાંય બધું સુખ છોડી તમારા ઘરે કેમ રહેવા તૈયાર થયા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા અને પ્રભુને તમારા હાથની સેવા લેવી હતી, એટલે વૈકુંઠ છોડીને પણ 2 BHK માં આવીને 2x2 ના ખાનામાં રહેવા તૈયાર થઈ ગયા. આ પ્રભુની કૃપા. એટલા માટે અહીંયા પ્રભુએ વચન આપ્યું છે, જ્યાં જ્યાં ભાગવત થશે ત્યાં હું આવીશ. કહ્યું કે કોઈ પાપીનો ઉદ્ધાર કથા કરી શકે? ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. તુંગભદ્રા નદીના તટ એક નગર અને આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. આધ્યાત્મિક અર્થ તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, આત્મદેવ એટલે જીવાત્મા. પત્ની છે ધુંધુલી, બધું જ સુખ છે, સંતતિ નથી. અને એમ નથી કે બાળક થતું નથી. જીવનમાં બધાને બધું મળે કોઈ જરૂરી થોડી. અને એવો કોઈ કોન્ટ્રાક્ટ કરીને તો પ્રભુ સાથે આપણે આવતા નથી કે હું જે માંગુ એ મળવું જોઈએ. પ્રભુની સૌથી મોટી કૃપા કઈ છે કહું? ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે તમે જે આપ માંગો એ બધી તમારી ઈચ્છા ઠાકોરજી પૂરી નથી કરતા. કારણ કે પ્રભુ જો એ આશીર્વાદ તમને આપી દે કે તું જે ઈચ્છે એ તારું બધું જ પૂરું થાય, તો આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર નથી, આપણી ઈચ્છાઓ જ કાપી છે. આ તો પ્રભુ નથી આપતા એટલે ટકેલા છે. બાકી જો એવા આશીર્વાદ આપી દે તારી બધી ઈચ્છા પૂરી થાય તો આપણો સર્વનાશ આપણે જ કરી લઈએ. બીજા કોઈ દુશ્મનની જરૂર જ ન પડે, આપણી ઈચ્છાઓ જ કાપી છે. પ્રભુ પાસે માંગજો કે પ્રભુ હું જ્યારે પાપ કરવા માટે નીકળું ને યા પ્રયત્નશીલ થાઉં ને, મારા મન ઉપર મારો વશ નથી, એટલે પાપની ઈચ્છાઓ જાગવાની રહેવાની, હું પ્રયાસ કરીશ, પણ તું સંજોગો વિપરીત કરી નાખજે જેથી પાપ કરવામાં હું સફળ ન થઈ શકું. સંજોગો વિપરીત કરી નાખજે. ત્યારે એ વ્યક્તિ જતો રહે, ત્યારે વ્યવસ્થા બદલાઈ જાય, જવાની કાર ન હોય, ખિસ્સામાં પૈસા ન હોય, તું સંજોગો ફેરવી નાખજે જેથી હું પાપમાં ક્યારે સફળ ન થઈ. કારણ કે પાપની વૃત્તિને હું રોકી શકતો નથી, પણ સંજોગોને તું બદલી નાખવા સમર્થ છું. એટલે તું તારા સામર્થ્યથી મને પાપ કરતો અટકાવી દે. ધુંધુની માં બનવા માંગતી જ નથી. જોવા જાવ લોજિક આપે છે. કારણ કે અત્યારના સમયમાં
લોકોને બધા સુખ જોઈએ છે, પણ કોઈને જવાબદારી જોઈતી નથી. હોટલમાં માણસને કેમ ગમે? ઘર જેવું બધું સુખ મળે, પણ ચોખ્ખું ને ક્લીન રાખવાની જવાબદારી ના હોય. કેમ માણસને ગમે? બધા કોઈ જવાબદારી નહીં, મજા બધી. અને ધીમે ધીમે સંબંધોમાં પણ આ બધું આવવા લાગે, અને એટલા માટે ચેતવાની જરૂર છે. માણસને મજા બધી જોઈએ છે, સંબંધોની જવાબદારીઓ લેવા તૈયાર નથી, અને એ સંસાર માટે બહુ ખતરનાક. જવાબદારીઓથી ભાગનારો સમાજ પતન સિવાય બીજે ક્યાંય જતો નથી, એના નાશ તરફ જાય છે. અને જેટલું આ વધશે, જવાબદારી વગરની મજા, જવાબદારી વગરના સંબંધો, જવાબદારી વગરના સુખ, એ કેવલ ને કેવલ સમાજને પતન તરફ જ લઈ જશે. આપણે ત્યાં તો નિભાવવાની વાત છે, ઝીલવી લેવાની વાત છે. માં બનવામાં અનેક તર્ક કુતર્કો આપે છે. હોશિયાર માણસ હોય ને, એ ના પાડે, એ લોજિકો આપે ન કરવા. અર્જુનને પણ તમે ગીતાજીમાં જુઓ ને, એને એ વિદ્વાન છે ને, અર્જુન તો આટલો ભણેલો છે, એને લડવું નથી, પણ ના નથી કેતો. લોજિકો વર્ણશંકર પ્રજા થશે ને, સર્વનાશ થશે ને, પાપ છે. એક તારા લડવા નહીં લડવાથી આટલું બધું થઈ જશે. વ્યક્તિગત પ્રોબ્લેમ ને સમષ્ટિગત કરીને બતાવે છે. એમ ઘણા હોશિયાર લોકો હોય ને, એ લોજિકો ગોતી આવે, અને એવા લોજિકો ધર્મના અને ભગવાનના અને એના નામ આપે. આમણે તો આમ કર્યું હતું, આમણે તો આમ કર્યું હતું, આમણે તો આમ કર્યું. એને પૂરી વાત ન જોઈએ, એને બાઇટ્સ જોઈતી હોય છે. લોકો નાની નાની બાઇટ્સ કાઢીને કેવા વાતને વિપરીત કરી નાખે. એમ શાસ્ત્રોની પણ આપણને બાઇટ્સ જોઈએ છે, આખો શ્લોક નથી જોઈતો. એ ટુકડાઓને વાપરી આપણે આપણી વાત સામેવાળાના ગળામાં ઉતારવાની કોશિશ કરીએ. મિથ્યાચાર, અત્યાચાર, અનાચાર, આનો જયારે વ્યાપ વધે ને, ત્યારે લોકો જો અધર્મની પણ 5 શાખાઓ શાસ્ત્રોમાં કહી. અત્યારે એનો વિસ્તાર નથી કરતો. અધર્મની પણ 5 શાખા છે. આભાસ ધર્મ એક શાખા છે, આભાસ ધર્મ. એવો ધર્મ બતાવે, કેવલ કલ્પનામાં હોય પણ હોય નહીં. ધર્મશાસ્ત્રોની વાતોના વિપરીત અર્થો કરી કોઈ જુદા જ મન ગણંત અર્થો કરવા લાગે. ગીતાજીને પણ સાર શું કાઢે? યથેચ્છસી તથા કુરુ. સાર શું છે? તારા મનમાં આવે તું કર, એવું ક્યાંય નથી કહ્યું. ચોખ્ખું કહ્યું, જો મનમાં આવે હું કરીશ. ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામ કારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. કાંઈ નહીં મળે તને જો શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત કરીશ, તો ન સુખ ન પરમ ગતિ, કાંઈ નહીં મળે. પણ લોકો સાર શું કાઢે? યથેચ્છસી તથા, તારા મનમાં આવે કર. અરે ભગવાન એમ નથી કહ્યું. ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વસ્તુ. પણ લોકો ધર્મશાસ્ત્રોના મનોકલ્પિત અર્થઘટનો કરી ધર્મથી અધર્મ તરફ લોકોને લઈ જાય. તો જયારે આવા અર્થઘટનો થવા લાગે, તો આ ધુંધુલી માં બનતી નથી એમ નથી, બનવા માંગતી નથી. લોજિકો આપે. અરે સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો, રાજા કોઈ ચડાઈ કરે તો ભાગવું કેમ? તર્ક કુતર્કો આપે છે. આધ્યાત્મિક અર્થ કર્યો. તુંગભદ્રા એટલે માનવ દેહ, એનો તટ. આત્મદેહ એટલે જીવાત્મા. ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને એકવાર ગ્લાની થઈ. ધુંધુલીના પણ લક્ષણ આપ્યા છે. સૌવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. ભાગવતમાં ઘણા વ્યક્તિઓના વર્ણન નથી, આ વૃત્તિઓના વર્ણન છે, જે દરેકની ભીતર નાના મોટા અર્થમાં કામ કરતી જ હોય. આ બધા વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે. ક્યાંક ને ક્યાંક ધુંધુલી આપણા બધાના ભીતર જીવતી હોય છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ, હું કહું એ જ થવું જોઈએ. આ ધુંધુલી વૃત્તિ. કલહ પ્રિયા, ઘણાને દિવસમાં 2-3 ઝઘડા ના થાય તો મજા જ ના આવે. કલહ માણસને ગમવા લાગ્યો. તો આ ધુંધુલીના લક્ષણ. આત્મદેવને ગ્લાની થઈ, થયું કે જો કોઈ ભોગવનાર જ ન હોય તો આ બધું ભોગવીને શું કરવાનું? આત્મઘાત કરી લો. અને આમ વિચાર કરીને નગરની બહાર આવ્યા. સરોવર હતું, થયું કે કૂદીને આત્મઘાત કરી દો. સામે એક મહાત્માને બેસેલા જોયા, યતિને જોયા.
અને વિચાર કર્યો કે મહાપુરુષોના આશીર્વાદ ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે. તો જો મહાપુરુષના આશીર્વાદ મળી જાય અને મારું ભાગ્ય બદલાય. આવ્યા, ચરણોમાં પડ્યો આત્મદેવ, ગીડગીડાવા લાગ્યો, મહાત્મન કૃપા કરો, મારા ઘરે પારણું બંધાય. આંખો બંધ કરીને મહાત્માએ જોયું ને કહ્યું, આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને હવે તેવી ગ્લાની થઈ, માથું પછાડવા લાગ્યો. આત્મદેવ, જો આપ કૃપા નહીં કરો તો માથું પછાડીને અહીંયા જ ખતમ કરી દઈશ જીવનને, અને બ્રહ્મ હત્યાનો અપરાધ આપને લાગશે. મહાત્માને દયા આવી, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કર્યું, આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે ને તારા ઘરે પારણું બંધાશે. માંગીને મળે ને એને આશ્વાસન કહેવાય, હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય. તો ઘણી વાર લોકો આવીને અમને કે જે સારા આશીર્વાદ આપો ને, જો આશીર્વાદ ખરાબે હોય, સારા જ હોય, ખરાબ હોય તો શ્રાપ કહેવાય. પણ માંગીને મળે એ આશ્વાસન, હૃદયથી પ્રગટે એને આશીર્વાદ કહેવાય. આશીર્વાદ માંગવાની કોશિશ ન કરતા મેળવવાનો પ્રયાસ કરજો. એ તો પ્રાપ્ત કરાય. પ્રેમ મંગાય નહીં, પ્રાપ્ત કરાય, મેળવાય. સન્માન મંગાય થોડી, યોગ્ય બનાય. અમુક વસ્તુ માંગીને મળે ને એની મજા જ નથી. પણ આપણે ત્યાં હૃદયથી પ્રસન્નતા પ્રગટે એ જ આશીર્વાદ. આપણી ક્રિયાથી, આપણા કાર્યથી જ્યારે કોઈ મહાપુરુષ, કોઈ વડીલ, કોઈ ગુરુને એમ થાય કે બહુ સારું આને કર્યું, જ્યાં ઠાકોરજી તારું બધું કર્યું, આવા વચન નીકળે ને કોઈ મહાપુરુષના મુખમાંથી, તો ઠાકોરજી મહાપુરુષના વચનોની લાજ રાખી લેતા હોય છે. એને મિથ્યા નથી થવા દેતા, એને નિષ્ફળ નથી જવા દેતા. તો હૃદયથી કોઈની પ્રસન્નતા પ્રગટે. આટલા વૈષ્ણવ કથા સાંભળીને આનંદિત થયા તો મનોરથીને આશીર્વાદ આપમેળે મળી જ ગયા. એ માંગવાના થોડી હોય, કોઈની પ્રસન્નતા આશીર્વાદ રૂપે કન્વર્ટ થઈ તમારા સુધી પહોંચી જ જતી હોય. અને જરૂર નથી કે એનો ચહેરો દેખાય, એનું નામ હોય બી જરૂર. એક ફકીર જતો હતો આંધળો, અને ટ્રેનમાં ક્યાંક ભિક્ષા માંગતો હતો ને બારી પાસે આવીને ઉભો રહ્યો કે કંઈક આપો ને. ત્યારે ઉપર બર્થમાં જે સૂતો હતો એને 100 રૂપિયા આપ્યા, અને પેલા બારી પાસે બેઠો હતો એને કહ્યું કે આ ફકીરને આપી દે. ફકીરને આપી દીધા, અને આપી દીધા એટલે પેલો આંધળો ફકીર આશીર્વાદ આપવા લાગ્યો, તું ખૂબ સુખી થાય, બાળકો સુખી થાય, ખૂબ વૈભવ વધે, તારે ત્યાં ખૂબ પ્રસન્નતા વધે. ત્યારે પેલા બારીવાળાએ કીધું કે મેં નહીં, ઉપર સૂતો છે એને આપ્યો છે. ત્યારે ફકીરે કહ્યું, હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું છે ત્યાં પહોંચી જ જવાના. એમ પ્રસન્નતા આશીર્વાદ બની કારણ પાસે પહોંચી જ જતી હોય છે, કે જેના કારણ થકી પ્રસન્નતા પ્રગટી છે એના જીવનમાં આશીર્વાદ બનીને લાગી જ જવાના.